નમસ્કાર મિત્રો ગેનીબેનનો તોડ અલ્પેશ ઠાકોર. શું ગેનીબેન ઠાકોરની ઓસડ અલ્પેશ ઠાકોર છે? શું ગેનીબેનથી જે ડેમેજ થઈ રહ્યું છે એ અલ્પેશ ઠાકોર કંટ્રોલ કરી શકે છે? ભારતીય જનતા પાર્ટી પોતાના હુકમના એક્કાને ક્યારે મેદાને ઉતારી શકે છે? સોશિયલ મીડિયામાં જે વાતો ચાલી રહી છે ફક્ત ભાજપનું નાક દબાવવાની વાત છે કે પછી હકીકત ભયંકર છે? વિસ્તારથી વાત કરું તો અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો, ઠાકોર સમાજમાં ચાલતો ચહેરો. અલ્પેશ ઠાકોર ભૂતકાળમાં આંદોલન કરી ચૂક્યા છે, સરકારની નીંદ હરામ કરી ચૂક્યા છે અને કોંગ્રેસને મોટો ફાયદો એક સમયે અપાવી ચૂક્યા છે. પરંતુ આજ અલ્પેશ ઠાકોર આજે ભાજપમાં છે. આમ તો એમને મંત્રી બનવાના અને તેમને બનાવવામાં આવે તે માટે ઘણી મહેનત પણ કરી, એમના અભરખા પણ કરી, પરંતુ એ હજુ સુધી સફળ નથી થયું. લીલી પેન હજુ સુધી તેમના પાસે નથી આવી. અને આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા દિવસોથી એક વાત ફરી રહી છે. અલ્પેશ ઠાકોર સીએમના દાવેદાર છે. અલ્પેશ ઠાકોર પોતાની પાર્ટી બનાવે તો મોટી જીત મળી શકે છે. તમે જુઓ કે સામે આ વાતને રદિયો આપવામાં આવ્યો છે, કહેવામાં આવ્યું છે કે આ એક અફવા છે, આમાં ન આવતા. પરંતુ આપણી ફરજ બને અને એક વખત ચર્ચા કરવી જોઈએ કે આની પાછળ શું ચાલી રહ્યું છે. કોઈ વસ્તુ આમનામ ન ચાલતી હોય. ધુમાડો નીકળી રહ્યો છે તો કંઈક તો સળગી રહ્યું છે, કંઈક તો ચાલી રહ્યું છે. આ જાણવા માટે કેટલી બાબતો અમે જાણી અને લાગ્યું કે તમારા વચ્ચે એ વાતો મૂકવી જોઈએ. એક વાત એ છે કે અલ્પેશ ઠાકોર માટે ભારતીય જનતા પાર્ટી કેટલી મહત્વની છે અને ભારતીય જનતા પાર્ટી માટે અલ્પેશ ઠાકોર કેટલા મહત્વના છે. તમે જુઓ કે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર સમાજના મોટા ચહેરા હોવા જરૂરી છે, કારણ કે કોંગ્રેસમાં પણ એ મજબૂતાઈથી ઠાકોર સમાજના ચહેરાઓ છે અને ચૂંટણી પરિણામ લાવી રહ્યા છે. આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં સારા પરિણામ માટે કદાચ આવનાર દિવસમાં કોઈ મોટી ઘટના બને, કોઈ મોટું આંદોલન ફાટી નીકળે સામાજિક, તો સામાજિક નેતાઓની જરૂર પડે, ઠાકોર સમાજના નેતાઓની જરૂર પડે. અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી માટે અતિ મહત્વના છે. ભાજપને પણ તેમની જરૂર તો છે જ. તમે જુઓ કે જગદીશ વિશ્વકર્મા ગેનીબેન ઠાકોર પર નિવેદન આપે, તેમના પર પ્રહાર કરે. એક નેતા બીજા નેતા પર પ્રહાર કરતા હોય તે જ પ્રકારના પ્રહાર હતા, પણ તેમાં સાડી અને પાલવની વાત આવી એટલે સમર્થકોને માઠું લાગી ગયું અને આ વિવાદ થયો. પરંતુ આ વિવાદમાં અલ્પેશ ઠાકોર મૌન રહ્યા, એક પણ શબ્દ તેમણે નથી કહ્યો. એટલે તમે વાત પરથી સમજો કે આ વિવાદમાં જો અલ્પેશ ઠાકોર પડ્યા હોય તો આ વિવાદ કેટલો મોટો બને અને પછી આનાથી ભાજપને નુકસાન કેટલું થાય. એટલે કે ભારતીય જનતા પાર્ટીને આવી ઘટનાઓ, આવા વિવાદ માટે આવા નેતાઓની જરૂર પડે. બીજી તરફ અલ્પેશ ઠાકોરને પણ ભાજપની જરૂર તો છે, કારણ કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી જીતતા હતા, ભાજપમાં આવ્યા, એક વખત હારી પણ ગયા, પણ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. ગાંધીનગર દક્ષિણ એટલે રાધનપુરથી 2017માં કોંગ્રેસથી જીત્યા, ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા તો રઘુભાઈ દેસાઈએ તેમને પેટા ચૂંટણીમાં હરાવી દીધા. ગાંધીનગર દક્ષિણની ટિકિટ આપવામાં આવી 2022માં ભાજપ દ્વારા અને તેઓ જીતી ગયા. એટલે એક સંતુલન સાધવા માટે, એટલે કે બધા મોટા નેતા એક પક્ષમાં હોય એક સમાજના, તો કદાચ એ સંતુલન ના મળે, એ બેલેન્સ ના રહે. આ માટે બંને પાર્ટીમાં ઠાકોર સમાજના મોટા નેતા રે, બેલેન્સ સાથે આગળ ચાલવાનો પણ એક વાત છે. અને કોંગ્રેસમાં તેઓ પોતાનું આખું જે વર્ચસ્વ છે સાબિત કરી શકે, પરિણામ લાવી શકે. આમ છતાં પણ તેઓ ભાજપમાં જોડાયા ત્યારે પણ સવાલો થયા હતા કે શા માટે ભાજપમાં જોડાયા, એવું તો શું છે, પણ એમને પણ ભાજપની જરૂર તો છે. એટલે કે ભાજપ અને અલ્પેશભાઈની આ વાત થઈ. હવે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે એના પરથી આપણે શું સમજી શકીએ? શું ફક્ત નાક દબાવવાની વાત છે? કારણ કે તમે જુઓ કે ભૂતકાળમાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે અલ્પેશભાઈ સામે બેઠા બેઠા તાળીઓ પાડતા હતા કે વાહ ભાઈ વાહ, મંત્રી બનાવવામાં આવ્યા, આ ભાઈને દૂર કરી આ શપથ લઈ રહ્યા છે, સ્વરૂપજી ઠાકોર શપથ લઈ રહ્યા છે. પરંતુ અલ્પેશભાઈ ઠાકોર શપથ નહોતા લેતા. આમ તો એમને મંત્રી બનવાના અભરખા ખરી, મેં કહ્યું તેમ, પરંતુ એમને તક ન આપવામાં આવી. સામે હાર્દિક પટેલને પણ તક ન આપવામાં આવી. ભારતીય જનતા પાર્ટી કોઈ અલગ દિશામાં વિચારતી હોય આપણને તેવું લાગે, પરંતુ આ અલ્પેશ ઠાકોરની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરને એ ચહેરા તરીકે મૂકવામાં આવ્યા, મંત્રીમંડળમાં એમને સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ એવી વાતો હતી કે અલ્પેશ ઠાકોર પણ નારાજ તો છે, કારણ કે અલ્પેશ ઠાકોર સામે પણ સવાલો થતા હતા કે ભાજપમાં ગયા પરંતુ તમારા જે મુખ્ય કામો હતા એ તો પૂરા નથી થતા. મેં કહ્યું ને કે ભાજપની પણ એમને જરૂર, એમને પણ મંત્રી બનવું છે. હવે એમણે રાત્રિ સમયે હજારોની જનમેદની એકઠી કરીને પોતાનું વર્ચસ્વ પણ સાબિત કર્યું કે પોતે કેટલા મજબૂત છે.
પરંતુ એવું કશું પરિણામ નહીં. તો આ બધા વચ્ચે તમે જુઓ કે અફવા તો અફવા, પણ સોશિયલ મીડિયામાં ચાલે ને તો માહોલની ખબર પડે કે કેવો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટીને તેનાથી નુકસાન થશે, ફાયદો થશે, શું પરિસ્થિતિ થઈ શકે. એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી તરફ રહેલા મતો તેનાથી દૂર થાય, પણ બીજી વાત એ છે કે નવી પાર્ટી બને, અલ્પેશ ઠાકોર નવી પાર્ટી બનાવે. તમે જુઓ કે આ વાતને રદિયો આપી દીધેલો છે, પણ આપણે એક વખત વિચારીએ કે નવી પાર્ટી બનાવે છે તો પછી ભાજપને ફાયદો પણ છે. તમે કહેશો કે આ શું વાત કરી રહ્યા છો. આજની તારીખે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના ઘણા ખરા મત કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે. આ મતમાં જો નવી પાર્ટી આવે, અલ્પેશ ઠાકોર પોતાની પાર્ટી ઉતારે તો આ મત બે જગ્યાએ ફંટાઈ જાય. એક તો કદાચ ગેનીબેન ઠાકોર કહે, કોંગ્રેસ કહે તે તરફ, અને બીજી તરફ અલ્પેશ ઠાકોર કહે એમની પાર્ટી આવે એ તરફ. હવે વિરોધી મતો ફંટાઈ જાય, વહેંચાઈ જાય તો ફાયદો અંતે ભારતીય જનતા પાર્ટીને થાય. અને એ મિજાજ, એ તેવર, એ ચામ હવે અલ્પેશ ઠાકોરમાં નથી. અલ્પેશ ઠાકોર જનમેદની એકઠી કરી શકે, અલ્પેશ ઠાકોર હજારો લોકોને ભેગા કરી શકે, પરંતુ એ જે 2017ના સમયે અલ્પેશ ઠાકોરનો ચામ હતો, ભારતીય જનતા પાર્ટી સામે સામા પવને તે જે રીતે ચાલતા હતા, હવે એમની છબી એટલી પણ મજબૂત નથી રહી. એ સામાજિક નેતા બની ચૂક્યા છે. પહેલા જ્યારે સામાજિક કામો કરતા, પરંતુ જ્યારે સરકારને લલકારતા ત્યારે અન્ય સમાજના લોકો પણ તેમની સાથે રહેતા. પરંતુ અત્યારની પરિસ્થિતિ કેવી થઈ ચૂકી છે? અત્યારની પરિસ્થિતિ એવી કે ભાજપમાં છે અને ઠાકોર નેતા છે. આ સુધી એ સીમિત થઈ ચૂક્યા છે. એટલે કે વાત એ છે કે કદાચ અફવા હોય તો તેનાથી પણ માહોલ ખબર પડે, અને બીજી તરફ એ પણ ખબર પડે કે ભાઈ અલ્પેશ ઠાકોર શું કરી શકે છે, નવી પાર્ટી આવે તો શું થઈ શકે છે. તમે જુઓ કે ગેનીબેન ઠાકોર મજબૂતાઈથી ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતમાં આજની તારીખે મજબૂત છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમને બનાવવા જોઈએ ત્યાં સુધીની વાતો ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો એ છે જે છે અલ્પેશ ઠાકોર, જે એનો તોડ છે, જે એની ઓસડ છે કે સામે ડેમેજ કંટ્રોલ કરી શકે છે. કોંગ્રેસ પાસે ઠાકોર સમાજથી આવતો મજબૂત ચહેરો ગેનીબેન છે, તો ભાજપ પાસે અલ્પેશ ઠાકોર છે, પણ ભાજપ તેનો પૂરો ઉપયોગ નથી કરતી. ભારતીય જનતા પાર્ટી તેને ફ્રન્ટ ફૂટ પર ઉતારીને લડાઈ નથી લડતી. ભારતીય જનતા પાર્ટી આ શા માટે નથી કરતી એ પણ એક વિચાર જેવી બાબત છે. તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં જો છૂટો દોર આપવામાં આવે અલ્પેશ ઠાકોરને તો અન્ય નેતાઓને નુકસાન પણ થઈ શકે. એટલા માટે અત્યાર સુધી અલ્પેશ ઠાકોરને એ છૂટો દોર હજુ સુધી ભારતીય જનતા પાર્ટીમાં નથી આપવામાં આવ્યો. એ જે અલ્પેશ ઠાકોર પોતે સ્વતંત્ર છે, અલ્પેશ ઠાકોર કોઈ પણ પાર્ટીને ઝુકાવી શકે, એવી જે બધી વાતો હતી ભૂતકાળમાં, એક સમય 2017માં તમે જુઓ એમને પૂછીને ટિકિટો વહેંચવામાં આવી. ને ગેનીબેન ઠાકોર સાથેના સંબંધો આપણને ખબર છે ભૂતકાળમાં. આજની તારીખે અલગ અલગ પક્ષમાં છે, પરંતુ સાથે તો છે. એટલે કે કોંગ્રેસ મજબૂત થાય, ઠાકોર સમાજ કોંગ્રેસ તરફ રહે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને આજે નહીં તો કાલે અલ્પેશ ઠાકોરની જરૂર પડશે. પરંતુ વાત એ છે કે ભાજપ તેને મેદાને ક્યારે ઉતારે છે એ જોવાનું રહ્યું. આ પ્રકારના સમાચાર સોશિયલ મીડિયામાં, આ પ્રકારની પોસ્ટ અટકી જવી જોઈતી હતી. જ્યારે સામે રદિયો સામે આવ્યો, કહેવામાં આવ્યું કે આ બધી અફવા છે, તો અટકી જવી જોઈતી હતી. પરંતુ એ પોસ્ટ ચાલી રહી છે, એ સોશિયલ મીડિયામાં આજની તારીખે પણ મૂકવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ આપણે સમજી શકીએ. જે કોઈ પણ આ પ્રકારનું કરતું હોય, જે કોના દ્વારા આ પ્રકારનું ચાલતું હોય, એ ઈચ્છે છે કે આ બાબત ચાલે. હવે તેનાથી ફાયદો અલ્પેશ ઠાકોરને થાય કે પાર્ટીને થાય, નુકસાન પાર્ટીને થાય કે અલ્પેશ ઠાકોરને થાય, એ બધા વિશે આપણે ચર્ચા કરી, પણ એ લોકો ઈચ્છી રહ્યા છે. આ જ કારણોસર આપણે ચર્ચા પણ કરવી પડે. ખેર, જોઈએ ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં શું કરે છે. ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે ચાલી રહ્યું, કારણ કે આમ તો શંકરભાઈ ચૌધરી પણ ઉત્તર ગુજરાતનો એક મોટો ચહેરો છે. થરાદમાં પરિણામ લઈને પણ આવ્યા, પરંતુ સામે દિયોદરમાં ધોવાઈ ગયું. અન્ય વિસ્તારોમાં જે અપેક્ષા હતી, કારણ કે ત્યાં તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અન્ય કાર્યકરોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો, ઘણા ભાષણો પણ તેમના વાયરલ થયા. કહેવાનો મતલબ એ છે કે સામાજિક નેતા એ વિસ્તારમાં મહત્વની અસર પાડતા હોય છે, અને અલ્પેશ ઠાકોર આવનાર દિવસમાં બનાસકાંઠા, વાવ, થરાદમાં કેટલો રસ લે છે, ભાજપ તેને કેટલી છૂટ આપે છે, તેના પર નજર રહેશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું ગાંધીનગર દક્ષિણ પૂરતા અલ્પેશ ઠાકોર સીમિત થઈ જશે? નવી પાર્ટી બનાવવાની વાત નથી, ચાલો માની લઈએ. મુખ્યમંત્રી અલ્પેશભાઈ ઠાકોરને નથી બનવું, ચાલો માની લઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસમાં તેમને મંત્રી બનાવી શકે છે.
શું ગેનીબેન ઠાકોરથી જે નુકસાન થઈ રહ્યું છે, કોંગ્રેસથી ઉત્તર ગુજરાતમાં જે નુકસાન થઈ રહ્યું છે, તેનો તોડ, તેનો ઉકેલ, તેની ઓસડ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટી માની રહી છે કે છે, અને ક્યારે મેદાને ઉતારશે એ તમામ જોવાનું રહ્યું. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? અત્યાર સુધીની પરિસ્થિતિ શું છે અને આપની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી કઈ રણનીતિ સાથે આગળ વધી રહી છે અને અલ્પેશ ઠાકોરને ક્યારે ફ્રન્ટ ફૂટ પર આપણે જોઈ શકશું? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.